બતાવો જો ખાલી હવે ઈચ્છા પગાર ઊંચો એટલે હવે ઈચ્છા નહીં આપવાની હોય બરોબર ફોલ્ટ એ રહ્યો જ છે આટલા આવો એટલે દેખો ગોગલ્સ નહીં લાવ્યો ગોગલ્સ નહીં હવે નહીં આપું નોકરી ભાઈ મિત્રો આવજો હવે ડ્યુટી પર ચાલો ઓન ડ્યુટી 10 વાગે છૂટી જ રાતી 500 લઈને 500 ની 1 રૂપિયો ચોલ્લો કરી જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગમાં મિત્રો. બહુ દિવસે વ્લોગ બનાવું, માફ કરજો બધા સબસ્ક્રાઈબર મિત્રો. જે મિત્રો આપણા વ્લોગની વાટ જોઈને બેસી રહ્યા હતા એ બધા મિત્રો માફ કરજો. વ્લોગ નહોતો બનાવી શકતો, ચમકો બીમાર થઈ ગયો તો. જોઈ એક સિંગલ બોડી થઈ જઈ મિત્રો, હડ્ડી પસલી એક થઈ જઈએ મિત્રો. આ નવું કેબિન આપણું નાસ્તા સેન્ટર ચાલુ કરી દીધું. નવું પેલું રહ્યું એ આપણું બંધ કરી દીધું. ઓકે, તો છોકરો આવ્યો વાળવા માટે. જો ગોવાજીની જગ્યાએ બુની આ બાજુ આય. હા, બુની વાળા મિત્રો. ઈડલીનું ગ્રાહક આવ્યું. બીજું એક ઢબુડું પેલું બી આવી બતાવો. ઈડલી ખાવા માટે આવ્યો ને, ઈડલી ખાવા માટે આવ્યો મિત્રો. તો ઈડલી બને હ. જો આ સાઈડ સેટઅપ કર્યો, આ બાજુ પાર્લર કર્યું, આ બાજુ પાર્લર કર્યું. અંદર આવતો રે બેટી, છોકરો ઉતારવા આવ્યો વિડીયો. જો આ બાજુ પાર્લર બનાવ્યું મિત્રો આપણે, અને આ સાઈડમાં નાસ્તા સેન્ટરનું કર્યું. જો આ બાજુ નાસ્તાનું કર્યું. ઓકે, તો ઈડલી બનાવવા મૂકી દીધી. નાસ્તા સેન્ટર કાલથી જ ચાલુ કર્યું મિત્રો. એટલે આજ કઈ તારીખ થઈ છે જુઓ ને, 25. એટલે આજ 25 તારીખથી જ સ્ટાર્ટ થઈ ગયું નાસ્તા સેન્ટર. કોઈ જે પણ મિત્રોને નાસ્તો કરવા આવવું હોય, આપણા રેગ્યુલર કસ્ટમર આવતા હતા નાસ્તો કરવા, ભાસરિયાથી આજુબાજુના ગામથી મિત્રો આવતા હતા. એ બધા મિત્રો નાસ્તો કરવા રેગ્યુલર આવતા હતા. એ મિત્રો આવજો. હવે તો મિત્રો ટાઈમ હતો નાસ્તા સેન્ટરનો સવારે 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીનો આપણો રેગ્યુલર ટાઈમ હતો. એ ટાઈમ રહેશે નાસ્તા સેન્ટરનો. રવિવારે રજા રહેશે મિત્રો. દવાખાનો બહુ ભર્યો મિત્રો. જુઓ, ડૉક્ટરે જ ના પાડી હતી કે બહાર નીકળવાનું નહીં. લગ્નોમાં નહીં ગયો, કોઈ પણ મિત્રોના સગા સંબંધીઓ લગ્ન હતો તો એ જઈ નહીં શક્યો. ખાલી સાસરીમાં ગયો તો, મારા હાળાનો લગ્ન હતો, મારા હાડીનો એ વખત. બાકી કોઈના લગ્નોમાં ગયો નહીં મિત્રો. ડૉક્ટરે ના પાડી હતી. આ જોઈ શકો ફાઇલો, કેટલી બધી ફાઇલો. હજુ 2 તો ઘેર પડી મિત્રો. ઝાયડસમાં જી આવ્યો, બાલાજીમાં જી આવ્યો, પછી બાલાજીમાં જ્યાં પછી જીતુભાઈ બાલાજી મહેસાણા. તો બાલાજીમાં જતા હોય તો ચેતીને જજો, ચમકે બહુ ઊંચું બિલ બનાવી. આપણે અનુભવ કર્યો, કોઈ આજુબાજુના મિત્રો હોય અને મહેસાણા બાલાજી હોસ્પિટલમાં જતા હોય તો જ્યાં પહેલાં વિચારજો, ઊંચું બિલ બનાવવા. અનુભવ કર્યો એટલે તમને પણ જણાવું મિત્રો. પીડી પટેલ બેસ્ટમાં બેસ્ટ દવાખાનું સર્જન હી પીડી પટેલ. ગેસ્ટ્રોલોજી બાલાજી ગેસ્ટ્રોલોજી. પછી અમને સજેસ્ટ કર્યું ગેસ્ટ્રો વન કરી, અને અમદાવાદથી સાહેબ આવે વિઝિટમાં. પીડી પટેલ સાહેબે મને કીધું કે તો વન હોસ્પિટલ અમદાવાદમાં એના સાહેબ મંગળવારે વિઝિટમાં આવી. એમને બતાવ્યું, પછી એમની દવા આપણે ચાલુ હોય એ એમને બતાવ્યા. પછી આપણો ખાસો ફરક પડ્યો અને ઓપરેશનની ના પાડી. જીતુભાઈ કે ઓપરેશન કરવું પડશે, સામાન્ય હતું, તકલીફ સામાન્ય હતી, અને જીતુભાઈ કે ઓપરેશન કરી નાખવાનું. પીડી પટેલ સાહેબે ના પાડી. ઓકે, જો આ રિપોર્ટો બધા કરાવી દીધા, કોઈ બાકી રાખ્યા નહીં રિપોર્ટો. બધા થઈને પહેલાં દેવું હતું એ પત્યું હતું, અને બીજું દેવું કરી મેલ્યું મિત્રો. તો આસ્તે આસ્તે ભરસ્યું. ઓકે મિત્રો, તો ઈડલી બનાવી દીધી છે. ઈડલીનું ગ્રાહક આવ્યું, સંભાર ગરમ કરવા મેળવાનો મિત્રો. ચેક કરી લઈએ ઈડલી, જોઈ શકો. ઈડલી થઈ જઈએ મિત્રો. બે 3 મહિના તો મિત્રો જબરજસ્ત બીમાર રહ્યો. 2 મહિના યમરાજના હંગાત જ હેડ્યો. અને એમ સમજો કે સાઈડ મારીને બહુ નક જતો રહો, વિકેટ જોત. ઓકે મિત્રો, ઈડલી થઈ જાય, ઉતારી દઈએ ઈડલીનું. એક ગ્રાહક આવ્યું પછી આલે આપણો. તો આજથી નાસ્તા સેન્ટર ચાલુ કર્યું. જે પણ મિત્રોને નાસ્તો કરવો હોય આવી શકો. વ્લોગ
બીજું કે સાહેબે જ ના પાડી હતી મિત્રો, આરામ કરવાનું કીધું હતું એટલે આરામ કરતો હતો. બ્લોગ બનાવવાનું સાહેબને વાત કરી કીધું હું બ્લોગ બનાવું ને એવું આવી રીતના પેલું સાહેબ કે હમણાં આરામ કરવો પડશે એટલે આરામ કર્યો. 33 કિલો વજન ઉતર્યો મિત્રો, એટલે આરામ ઉપર હતો. સાહેબે જ ના પાડી હતી અને હજુ આરામ જ કરવાનું કીધું, હજુ મહિનો એક આરામ કરવાનું કીધું. બહારનું કશું ખાવાનું નહીં, તળેલું નહીં ખાવાનું, તળેલાથી વધારે તકલીફ થાય. સ્વાદુપિનનું હોજો આવી જાય મિત્રો, એક પાણીની ગોઠ આટલી થઈ જઈ હતી સ્વાદુપિને, એટલા માટે તકલીફ થતી હતી મિત્રો. ઓકે મિત્રો, તો હવે થોડું સારું થઈ ગયું, નાસ્તા સેન્ટર ચાલુ રાખ્યું. ગોવાજીની વાત કરું તો બ્લોગ બનાવવામાં એવું હોય તો કેમેરામેને કોઈ હ નહીં, બધાને પગાર આપણે આલી શકીએ નહીં મિત્રો. ફૂલ મંદી એમ કહો ને તો એ ચાલે હો મિત્રો. તો તમે બધા મિત્રો નાસ્તો કરવા આવો અને હું દેવામાં બહાર નીકળું એવી કોશિશ કરો કે મારા તો નાસ્તો કરવા આવો અને મને દેવામાં બહાર કાઢો. ઓકે મિત્રો, દવાખાના બહુ ભર્યો અને હજુ ચાલુ જ છે દવાઓ તો, પણ એમ કે પહેલાં કરતાં રાહત મિત્રો. એમાં એવું થયું હતું કે લગ્નનું ખાધું હતું મિત્રો. તમને યાદ હશે મેં લગ્નમાં એક જગ્યાએ ખાધું હતું, એનો વિડીયો બનાવ્યો હતો. એ લગ્નનું ખાધું એટલે વધારે ઇન્ફેક્શન થઈ ગયું હતું અંદર, એટલે વધારે તકલીફ પડી મિત્રો. થોડી સાફ સફાઈ અંદર કરી દઉં હો મિત્રો, થોડું વાળી દઉં હો મિત્રો. આ પડીકો પછી તો ભરાવા જ બહાર હો, તું ભરાઈ દેજે. પડીકો બહાર ભરાઈ દઈએ મિત્રો. ઓકે, સંભાર ચાલુ કરી દઉં મિત્રો ગરમ થવા. બી ગોવાજીની વાત કરું હું આગળ તમને 2 મિનિટ કોમે હંગાત કરતું રહેવું પડશે ને મિત્રો. પૈસા દવાના ખર્ચા કાઢવાના શું કરે. આપણા સબસ્ક્રાઈબર મિત્રો બધા બહુ વાટ જોઈ રહ્યા હતા, બધા બહુ મેસેજ આવ્યા બધાના કે વિડીયો ચમ નહીં બનાવતા, આ દુનિયામાં હો કે નહીં. ના ના એવું તો નહીં યાર, પણ સમાચાર કરો જે રીતનું પેલું છે. તો એવા ફોન આવ્યા મિત્રો, મેસેજ બહુ આવ્યા બધા મિત્રોના, પણ તકલીફના કારણે વિડીયો નહોતો બનાવી શકતો ને. ગોવાજી નોકરી જતા રહ્યા કંપનીની અંદર, ચમ કે હીરા બચારા બેસી રહી મહિનો 2 મહિના, તો એમને ઘર ચલાવવાનું એટલે પૂરું ના થાય એમનું મિત્રો, એટલા માટે નોકરી જતા રહ્યા ગોવાજી. તો પડીકો ગોઠવી દે આવો લેહડો. પડીકો ગોઠવી દઈએ મિત્રો. આમાં લેવાનું કોઈ નહીં, મથવાનું બહુ હોય એવું હોય મિત્રો. પડીકો પણ ધંધો હોય એટલે કરવું પડે. છોકરો પોકાતો નહીં તો ગોઠવી દે મિત્રો. કેવું હા? ઓકે મિત્રો, તો બરોબર મિત્રો, જો આવું શરીર થઈ ગયું. તો ગોવાજી કંપનીની અંદર નોકરી જાય મિત્રો, ઊંચો પગાર હે યાર. સાહેબમાં ખબર નહીં અંદર જઈ મેકેનમાં. તો ગોવાજીને મળીએ આજ હોજે, ગોવાજીને ઘરે જઈએ મેળાવા. તો યાર નાઇટ ચાલુ લગભગ, અને તમને પણ બતાવું રે હું કહી આવવાનું કહી. આપણે એટલો બધો પગાર આલી ના શકીએ, આપણે 2 રૂપિયા આપી શકીએ. 6 કલાક સવારે 8થી તે બપોરના 2 વાગ્યા સુધી આપણું નાસ્તા સેન્ટર ચાલુ હોય. એટલે જુઓ ને, આવી તો બરાબર હ ન કે એમને હું ઊંચો પગાર હે એટલે અંદર કંપનીમાં જઈ બચારા. તો આવી તો લાવીશું ન કે આપણે એકલા જિંદાબાદ. ઓકે મિત્રો, તો ચલો આ બાજુ સેટઅપ બતાવું. આ ગલ્લાનો આ 8 ફૂટનું કેબિન બનાવ્યું, એમાં આ ભાગ રહ્યો પાર્લર, ગુટકા આ બાજુ નાસ્તા સેન્ટર. ઓકે મિત્રો, આ બાજુ આવો. જુઓ આ પહેલો સગડો રહ્યો એ તવો લગાવ્યો ઢોસા માટે. આ સંભાર અને આ ઇડલીનું બાજુ બની જાય પછી બાજુ મૂકી દેવાનું આ સાઈડમાં. એટલે ઢોસાનો સગડો અને પેલો સગડો, તો અહીં સગડા 2 હતા એ ઓય લગાવી દીધા. ઓકે મિત્રો, થોડું કમ્પ્લીટ કર્યું હો. તને ઇડલી થઈ જાય આલુ હા બેટું.
ઓકે, છોકરોને ખવડાવી દઈએ ઇડલી મિત્રો. તો મિત્રો ઇડલી સંભારના ગ્રાહક આપણે આવી ગયા છે. છોકરો તો છોકરોને ઇડલી હાલ દઈશું. કટિંગ કરીએ લે હેડા લઈ જાઓ છોકરો. એક ઢોસાનો ઓર્ડર મિત્રો કરી દઈએ. પાર્સલ ઢોસો હાલવાનો. આપણું એ બી નાસ્તા સેન્ટર ચાલુ થઈ ગયું મિત્રો. તો જે કોઈ મિત્રોને નાસ્તો કરવા આવવું હોય, આપણા રેગ્યુલર કસ્ટમર નાસ્તો કરવા આવતા હતા એમને પણ જણાવવાનું. અને નવા કસ્ટમર કોઈને નાસ્તો કરવા આવવું હોય તો આપણા એ બી નાસ્તા સેન્ટરે આવી શકો મિત્રો. સવારે 9થી બપોરના 2 વાગ્યા સુધીનો ટાઈમ મિત્રો. રેગ્યુલર જે ટાઈમ હતો એ જ. અને દર રવિવારે રજા રહેશે. ઓકે મિત્રો. હા, મુહૂર્ત થઈ ગયું હો મિત્રો. ઢોસાનું મુહૂર્ત થઈ ગયું મિત્રો. 2 પાર્સલ આલ્યો. ઓર્ડર 2 ઢોસાનો હતો. ઓકે, ઓર્ડર કરી દીધો મિત્રો પાર્સલનો. તમે પણ આવજો આપણા નાસ્તા સેન્ટરે. મિત્રો જોઈ શકો વાસણ ધોવા માટે અમારી બુની હેલ્પ કરવા માટે આવ્યો છે. આ બાજુ તકજો બેટી. ચોસ્તી બોલો લ્યો. હાય ગાઈસ મિત્રો, હું વાસણ ઘસું છું. શું બુની આવી વાસણ ઘસવા મિત્રો. કોઈ હ નહીં તે નાસ્તાનો વાસણ બુની ઘસ. એની મમ્મી બહાર જઈ આજ એટલે બુની ગહ. જો જો આજે જ નાસ્તા સેન્ટર ચાલુ કર્યું એટલે કોઈ ગ્રાહક બને તો સુધી બહુ ના હોય. 5-6 ગ્રાહક આવ્યો. જેમ જેમ ખબર પડશે એમ ગ્રાહક આવશે મિત્રો. જો ચેવો ગોઠવ્યો મસ્ત. ડાહી હે બુની. બુની ડાહી હે હો બેટી. મસ્ત ગોઠવ્યો. મિત્રો આપણે એક પાર્સલ મંગાવ્યું હતું ફ્લિપકાર્ટમાં. ડીશો મૂકવા માટે કઠેરો જગ્યા નથી ભાઈ. તો જોઈએ કેવો આવ્યો. બહુ નહીં, 277 રૂપિયાનું પાર્સલ હતું મિત્રો. જોઈએ કેવો આવ્યું પાર્સલ. અને આ નાના બાઇકમાં આવતું હતું એની જગ્યાએ આખી ગાડી આવી પેલી ઊભી. જો બતાવજો મિત્રો. આવી જઈ દો. આખું ડાલું આવ્યું હતું. મેં કીધું એવડું મોટું તો પાર્સલ નહીં ને આવડું મોટું આવ્યું તો અહીં. અને એમાં આવડું આલ્યું તો વજન તો લગી રહી નહીં. ખાલી આપણે ડીશો મુકાય ને એવું પેલું ઓનલાઈન કિચનનું આવે ને એ મગાવી દીધું. આ રીતનું મગાવી દઉં. આપણે ડીશો આવશે કે નહીં એ જોવું તાણે ખબર પડે. લગભગ તો આવી જવી જુઓ. આવી જઈ હેલો. આટલું આપણે જોતું તું આવી જાય. આવી ગયું બરાબર. એ ડીશો વધારે હતી. ગ્રાહક નહીં એટલી ડીશો મિત્રો. આ બાજુ આવી જાય. આ બાજુ ચાલો. આવી ગયા ભાઈ જૂના કલાકાર. આ ગોજી આયા મિત્રો. આવી ગયો ભાઈ. હો મિત્રો આજે આવી ગયા એટલે મિત્રોને કેવો કહેવાય નાસ્તા સેન્ટરે આવવાના હો. નાસ્તા છે ચાલ. ના નાસ્તા છે મિત્રો જોઈ ગયો તો ભાઈ યાર. જોયું ને મિત્રો. હવે તો જો બૂટ ને તો જુઓ કંપની સાહેબમાં નોકરી લાગી હે. જુઓ ઉપલા લેવાને આવ્યો. પેલું હેમલેટ કહેજો કોઈ. ઉપલા લેવા લે. આ બધું વાલ્યું હે. આમ જો ખાલી મિત્રો. બતાવો. જો ખાલી આ
હવે ઈચ્છા પગાર ઊંચો એટલે હવે ઈચ્છા નહીં આપવાની હોય બરોબર કે દેખાવાનો લાગે કોઈ ફોલ્ટ ફોલ્ટ એ રહ્યો જ છે આટલા આવો એટલે દેખો ગોગલ્સ નહીં લાયા ગોગલ્સ નહીં હવે નહીં આપું નોકરી ભાઈ આબાનું લઈ આવી તું તો નક્કી કયો યાર મિત્રો મારું લોહી પીવાય યાર મિત્રોને કે વાતો નહીં તો હું તમારે મળતો રહી મને ખબર નથી દારૂની દુકાન ચાલુ કરી હું હવાડાથી વહી ગયો ગોવાજીને ખબર નથી ગોવાજી મેકેનમાં જાય મિત્રો સાહેબમાં સાઈડમાં જ છે હા મળવું હોય તો ઈ જતા રહેજો નાના ભાઈ રૂબરૂ જાય છે ના ઈ જજો ટાઈમ આવી દીધી ગોવાજીને મળવા માટે મિત્રો ઈ જવું પડશે કેવું કયો શાંતિ તો પગાર 12 રૂપિયા હાજરી આલુ હોય આવતા રહો કે યાર નહીં આપવું જોયું ને ઈચ્છા નહીં હા મને ખબર નથી હતી ચાલુ કરી આજ જ ખોલ્યું આજ જ ખોલ્યું કાલ ખુલ્લું એટલે કાલ તો પા માલ ગોઠવતો આ બધું ગોઠવવા માટે ખોલ્યું અને આ ઇડલી સંભાર ને બધું આજ બનાવ્યું ખાવું ને નાસ્તો કરો બાપા રગડા જેવું મય કહેજો કેવા હો ટંપુડા જેવું થઈ જાય આરતી દાળ ને બાજી રોટલો ખાઈને જાય ને આવી કે નાસ્તો કરો હું નહીં તો કેવું કરો નહીં તાન તો મિત્રો લાગતું નહીં ગોવાજી હવે આવો ગોવાજી આવશે પણ ખાલી એમની ભેગા થવા આવશે તો બબીતા તને ખાલી કાઢી ગઈ હા બાકી ખવા દે નોકરી ગોવાજી મેકેનમાં લાગી ગયા મિત્રો ઊંચો પગાર સાહેબની પોસ્ટ મળી મિત્રો 500 રૂપિયા 8 કલાક એટલે 500 ઓછા કહેવાય યાર આ બહ ના પોહાય પછી ગોવાજી ચલો આ બુણી ઓકે ઓકે કેવો કયો કહેવાય 10 રૂપિયા બુણી કરાવી ગોવાજી મિત્રો ગોવાજી હવે વિડીયો તો નહીં આવે ને હવે ગોવાજી રોજ એમ કહી દો મિત્રો કે નહીં મેળવે ઝલક તો મારતો રહીએ અલ્યા એમ નહીં રોજ નહીં આવે એમ કયો ને કા મારા ઓહત બધા ચાય મલાઈ આવતો રહીએ રોજ તો હા નકર નોકરી તો ઊંઘી તો ના આવ્યો હું હોજે આવવાનો હતો તમારે ઘેર યાર હાથી ના આવ્યો હું હા પણ મુકો નાઈટ ચાલે હતા ને તમારે હા બદલાઈ સોમાના છે એવું આ તો ગોવાજીની શિપ બદલાણી મિત્રો કશો વાંધો નહીં હેડો બાય 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 બે વાગો પુણા બે જેવું થવા આવ્યું હું થવો ટાઈમ થઈ ગયો ટાઈમ થઈ ગયો જો બોલો હવે 500 ધંધો નહીં થતો મિત્રો અરે 500 પેદા કરીને મારી સાઈડ કાપી ના એક આપ્યો મિત્રો હજુ તો પેલો રનિંગ જ કર્યું બધું કેવું બીજું કયો શાંતિ મને ખબર નથી હું મોરભાઈ મેલીને જતા રે મી નહીં છૂટા કરે હો મિત્રો કોઈ છૂટ જ નહીં પડી આ તો ભેગા જ રહેવાના ઈવન મરજી ગયા એમ નહીં તમે તમારી મરજી ગયા ને આપણે કોઈ બંધ હતું રહેવું કરું હા એટલે બંધ હતું એટલે એટલે પણ મિત્રોને એવું ના લાગે ને યાર કે ભાઈ કાઢી મેલ્યા કુ ગોવાજી ના મિત્રો કશું કાઢે નહીં મેલ્યા ગભરાવાનું નહીં ચોખવટ કરવી પડે યાર દેખો કમવા જવાની હોરી તો કર આઈ દી કેવું એવું મિત્રો આવજો બાય બાય ટેમ્પલેટ પહેરીને બતાવો ટેમ્પલેટ પહેરીને બતાવો ઘડી બતાવી દે મિત્રો આવજો હવે ડ્યુટી પર ચાલો ઓન ડ્યુટી કોઈ 10 વાગે છૂટી રાતી 500 લઈને 500 ની 1 રૂપિયો ચોલ્લો કરી હા રેડો હું કાલ હેરો આવો કામ ખુલે રોજ ખાલી રવિવાર છે